કથાનું શ્રવણ એ એક એવી વસ્તુ છે કે આપણો જે મેલ હોય મનનો, બુદ્ધિનો, આત્મતત્વના જે આવરણો છે બધાને કથા સાંભળવાથી આ બધી વસ્તુ પવિત્ર થાય છે. નાની ઉંમરના હોય જે કોમ્પ્યુટરનું જ્ઞાન હોય એમને ખબર હોય કે કોમ્પ્યુટરની અંદર ઘણીવાર વાયરસ આવી જતો હોય અને જે વાયરસ આવી જાય ને એના કારણે આખું કોમ્પ્યુટર હેક કરી નાખે. કોઈ પ્રોફાઇલ, જે કોમ્પ્યુટરની પ્રોફાઇલ હોય ને એને આગળ ચાલવા જ ના દે. એવી રીતે આપણા જીવનની અમુક અમુક ઘટનાઓ એવી હોય કે જેના કારણે આપણા મગજને હેક કરી નાખે. એ ઘટનાની એવી એવી અસરો હોય કે જેના કારણે મન ઉપર, બુદ્ધિ ઉપર કે આત્મતત્વ ઉપર એની અસર થઈ ગઈ હોય અને એ અસરો જે છે એ આપણા જીવનને આખું હેક કરી નાખે. ગમે એટલું આગળ વધારવું હોય પણ વધવા દે નહીં. પણ જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન નારાયણના ચરણોમાં આપણે બેસીએ અને એમના ગુણાનુવાદ સાંભળીએ એટલે આપણો જીવાત્મા પવિત્ર થાય છે. અનેક પ્રકારના હૃદયની અંદર પડેલા આવરણો બધા દૂર થાય છે અને જીવન કંઈક સત્ય તરફ આગળ વધે છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ છે એના આપણે કૃપા પાત્ર બનીએ છીએ અને એનો જે પ્રેમ છે એ પ્રેમ જે વ્યાપ્ત થાય છે એ પ્રેમની બે બૂંદ આપણને મળી જાય ને તો આપણા જીવનનું કલ્યાણ થઈ જાય.